બધાની પ્રતિજ્ઞા લઈને સીધી આપણે રેલી કાઢશું તો બધા આના માટે સહમત છે? સંતો હાથ ઉપર કરીને કહી દેજો. બસ તો શું છે, નહીં તો સમય બગડશે. વિષય બધાને ખબર જ છે, બધા સંતોએ સહમતિ આપી છે. પ્રાકટ્ય કરાવ સૌથી વરિષ્ઠ સંત છે, એમના હાથે કરાવી દો. ત્યાંથી બધા બોલો ગિરનારી મહારાજ કે. તમામ સંતોને ભગવતો બે હાથ ઊંચા કરીને એવી જય બોલાવે કે આપણી જય ગિરનાર ગુરુ શિખર ઉપર પહોંચી જવી જોઈએ. બોલો સત્ય સનાતન ધર્મ કે, રામચંદ્ર ભગવાન કે, ભોળાનાથ મહાદેવ કે, નમઃ પાર્વતી પતે. કે ગિરનારમાં અવારનવાર કાંઈ ને કાંઈ ઘટનાઓ ઘટતી રહે છે. આજનો વિષય એ છે કે આપણે સીતાવન અને ભરતવનની જે આપણી પ્રાચીન જગ્યાઓ છે તેની બાજુમાં ચોક્કસ સમુદાયના લોકોને 2000 વાર જેટલી જમીન ફાળવી દેવામાં આવી છે. ગિરનારમાં અને ગિરનારની આજુબાજુમાં ગામડા રહેતા સંતોને પૂછો કે એક ઝાડ કાપવા માટે અથવા તો 1 ફૂટ જમીન જોઈતી હોય તો કેટલી બધી સમસ્યા અને તકલીફો છે. જ્યારે ગિરનારની હૃદય સમાન જમીન 2000 વાર જેટલી જમીન જ્યારે કોઈને આપી દેવામાં આવતી હોય તો આ સનાતન સંસ્કૃતિમાં રહેતા સાધુઓએ શું ગુનો કર્યો છે ભાઈ? એને કેમ કઈ આપવામાં આવતું નથી? એની કઈ એવી તકલીફ છે કે જેને રોકવામાં આવે છે? આ વાતને લઈ અને છેલ્લા 10 દિવસથી આપણા સંતો પૂજ્ય ભગવતીદાસ બાપુએ એક અહેલક જગાવી અને દરેક સંતોને જેને ઢંઢોળ્યા કે આપણે સનાતની એક છીએ, પછી સંપ્રદાયને કે કોઈ આપણી ઉપાસના દેવો ભલે અલગ હોઈ શકે પણ આખરે આપણે બધા સનાતની છીએ. આ વાતને લઈને ભગવતીદાસ બાપુ એક સંતો પાસે ગયા. ધર્મપ્રેમી જનતા પણ જાગૃત થઈ, જુનાગઢ જાગૃત થયું, જુનાગઢની આજુબાજુમાં રહેતા ગામડાઓ જાગૃત થયા અને ગામડામાં રહેનારથી જે ભાઈઓ આવ્યા છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બે પધારેલા સંતો આવ્યા છે એમને પણ, કિન્નર અખાડા ત્યાં માતાજી આવ્યું છે એને પણ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આ મુદ્દો એ સનાતનનો મુદ્દો છે, આ મુદ્દો એ હિન્દુનો જ મુદ્દો છે, આ મુદ્દો એ દરેક સાધુનો મુદ્દો છે. આ 2000 વાર જમીન ફાળવી દેવામાં આવી. અવારનવાર તમને બધાને ખબર છે ગિરનાર ઉપર પછી નિર્માણ લાડુની વાત હોય, ભગવાન દત્તાત્રેયને નેમિનાથ ગણાવવાની વાત હોય, આપણામાં ભગવતી આદ્યશક્તિ અંબાદેવીને અંબિકા દેવી ગણાવી એની વાત હોય, આપણી જે ગુફાઓ છે, પ્રાચીન કુંડો છે, ક્યાંક ને ક્યાંક છેડછાડ કરી આપણા શાસ્ત્રોમાં પણ જુઓ. રામાયણ તો જૈન રામાયણ, મહાભારત તો જૈન મહાભારત. ભાઈ આપણે એમના ગ્રંથોનું નામ કેમ ના આપ્યું અને આપણા ગ્રંથોનું નામ એના શું કામ જરૂર પડી? એમાં છેડછાડ કરવાની જગ્યા જરૂર શું કામ પડી? આ બધી જ વાતોને લઈને આખો હિન્દુ સનાતન સમાજ, સાધુ સમાજ બહુ ચિંતામાં હતો. અને આ વાતને લઈને આપણે કોઈ સરકારના વિરોધી નથી, આપણે કોઈ સમુદાયના વિરોધી નથી, આપણે તો કોઈ જ્ઞાતિના વિરોધી નથી. આપણે વિરાધીએ છીએ આ વિકૃત માનસિકતાના વિરોધી છીએ. આવી માનસિક વિકૃતિ ધરાવનારા જે લોકો છે, પછી કોઈ પણ સંપ્રદાયમાં હોય, કોઈ પણ જ્ઞાતિમાં હોય, કોઈ પણ જાતિમાં, જે હિન્દુનો વિરોધી છે એ બધાનો જ વિરોધી છે. આ માનસિકતાને લઈને આપણે આ એક થયા છીએ. આજે આપણે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપશું અને સરકારશ્રીને ભલામણ કરશું કે આપણે આ વિષયને ગંભીરતાપૂર્વક લ્યો, આના નિષ્ણાતો બેહારો અને આના ઉપર ચર્ચા કરો અને જે યોગ્ય હોય અમને ચોક્કસ ન્યાય મળવો જોઈએ. અને જો અમને ન્યાય નહીં મળે તો આગળની રણનીતિ આ ગિરનાર બચાવો સમિતિ જે છે એ જે નક્કી કરશે એનું આપણે કરશું. વધારે વિશેષ સમય નહીં લેતા, આપણે બધા એક છીએ, કાયમી એક રહીએ અને આપણી જે મુદત છે એને ચોક્કસ સરકાર સાંભળે. એ જ રીતના જય ગિરનારી, નમો નારાયણ. બોલો ગિરનારી મહારાજ કી, ગિરનારી મહારાજ કી જય શ્રી રામ, નમો નારાયણ, જય સ્વામિનારાયણ, સીતારામ, સંતો આદેશ. અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયથી પણ સંતો જોડાયા છે એટલે ખાસ કરીને આપણે કહેવા માંગુ છું કે સનાતનની બધી જ પાંખો અત્યારે આ મંચ ઉપર આપને દેખાઈ રહી છે એટલે સ્વાગતની તાળીઓથી બધાને. બીજી વાત અમૃતભાઈને આગળ કરતા પહેલા કે ગિરનાર સંરક્ષણ સમિતિ, સનાતન સંરક્ષણ સમિતિ એની ઘોષણા
આ મંચથી આજે અમે કરી રહ્યા છે એના પ્રતિનિધિઓને બધા અમે નક્કી કરશું જ, પણ બધાની અમે અનુમતિ લઈ લીધી છે પહેલા જ. આ સનાતન સંરક્ષણ સમિતિ પ્રોપરલી અમે રજીસ્ટર્ડ કરવા જઈ રહ્યા છીએ અને એના અંદર 2 સંતો લઈ રહ્યા છે. આગળ સંતો અને બધા સમાજના આગેવાનોને જે મુખ્ય છે, જે ટકશે વેચાશે નહીં એવા લોકોને અમે લઈ રહ્યા છીએ. પણ આજે 2 પ્રતિનિધિઓની ઘોષણા આ મંચથી અમે કરી રહ્યા છીએ. ભગવતીદાસ બાપુ અને મહાદેવગીરી બાપુ એ સંરક્ષણ સમિતિના સદસ્ય રહેશે. પછી આગળ શું શું કરવું એ બધું નક્કી કરશું, પણ ઘોષણા અત્યારે કરી દીધી છે. પ્રોપર એ સંસ્થા ગિરનારના સંરક્ષણ માટે, સનાતનના સંરક્ષણ માટે રજીસ્ટર્ડ થવાની છે, જે આપના વચ્ચે કહી રહ્યો છું. બીજી વાત, આજે જે કંઈ આ મંચથી વાત થશે એના પછી મીડિયાવાળાને કોઈ પણ બાઇટ આપવાની રહેશે તો આધિકારિક રૂપથી મહાદેવગીરી બાપુ જે બાઇટ આપશે એ અમારા બધા વતી બાઇટ રહેશે. એના પછી જો કદાચ કોઈ બાઇટ આપે તો એમની વ્યક્તિગત બાઇટ રહેશે. આ હું આ મંચથી કહું છું, કેમ કે આમાં ઘણા બધા સાથે પણ છે, સાથે રહીને આંગળી કાઢવા વાળા પણ છે. એટલે એની ગંભીરતા લઈને મહાદેવગીરી બાપુ એક બધા વતી આપણે રાખ્યા છે. જે મીડિયાને જે કંઈ સંબોધન કરવું છે, વિષયની સમજ અને આપવી છે તો એ મહાદેવગીરી બાપુ આપશે. બધાય સંતો સહમત છે? હાથ ઉપર કરી દેજો. બોલો જય ગિરનારી. અમૃતભાઈ આગળ. હવે મહામહિમ રાષ્ટ્રપતિજીને સંબોધીને લખેલ. એક મિનિટ. અમારા આ મુહિમને સાથે આપણા ગિરનારના અંદર અને બધા જ ભારતભરમાં જે પૂજનીય આપણે જોઈએ છે એ અર્ધનારેશ્વર શક્તિ, એ સમાજ, કિન્નર સમાજ આખો આપણી સાથે જોડાયેલ છે. એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. આ માતાઓનો આશીર્વાદ રહેશે તો ગિરનારને આંચ નહીં આવવા દઈએ. આ માતાઓનો આશીર્વાદ રહેશે તો. જય ગિરનારી. આગળ વધો. મહામહિમ રાષ્ટ્રપતિજીને સંબોધીને લખેલ આવેદનપત્રની સનાતન હિન્દુ દેવી દેવતાઓ, જેમાં આઈ શ્રી ખોડિયાર માતાજી, મહાકાળી માતાજી, કાળ ભૈરવ દાદા, હનુમાન દાદાની મૂર્તિઓ અને ડેરીઓ સ્થાપિત છે, તેમાં પૂજા અર્ચના કરવા દેવી તેમજ તે જગ્યાનો કબજો સનાતન હિન્દુ સંસ્થાને સુપ્રત કરવો એવી અમારી નમ્ર અરજ છે. મિત્રો, ભવનાથ તળેટીમાં આવેલા આનંદ આશ્રમ તેમજ અન્ય સનાતન હિન્દુઓના લાઇટ કનેક્શનો કાપવામાં આવેલા છે, જે તાત્કાલિક ધોરણે ચાલુ કરવા તેમજ ધાર્મિક અને પર્યટન ક્ષેત્ર, ભવનાથ ક્ષેત્રમાં અને ગિરનાર ક્ષેત્રમાં 24 કલાક લાઇટ આપવી એવી અમારી નમ્ર વિનંતી છે. બોર દેવીના માર્ગ ઉપર નિર્મલ સાગરની મૂર્તિ દૂર કરવી તેમજ નિર્મલ સાગર ધ્યાન કેન્દ્રની માપણી કરી તેનું માપણી સીટ તેમજ બોર્ડ ત્યાં જાહેરમાં મૂકવું એવી અમારી નમ્ર અરજ છે. ગિરનાર અભયારણ્યમાં આવેલ દરેક ધાર્મિક જગ્યા, માલિકીની જગ્યા, વ્યક્તિગત જગ્યા તેમજ ગિરનાર ક્ષેત્રમાં આવતા દરેક વ્યક્તિને મળતા અધિકારો કાયમ માટે મળતા રહેવા જોઈએ એવી અમારી વિનંતી છે. અને સને 1962માં ભવનાથ ક્ષેત્રમાં ભરાતા લઘુત્તમ હાથે માટે વધારાની 200 થી 250 એકર જમીન ભવનાથ ક્ષેત્રને ઉપલબ્ધ કરી તાત્કાલિક ધોરણે તંત્રને ફાળવવી એવી અમારી. એક મિનિટ. વૈષ્ણવ સંપ્રદાયથી બાવાશ્રી પધાર્યા છે, એમનું જોરદાર તાળીઓથી સ્વાગત કરો. બીજું ભગવા ગ્રુપ રાજકોટથી આવ્યું છે, એમના સદસ્યો સાથે એમના જોરદાર તાળીઓથી સ્વાગત કરો. બીજા કોઈ પણ વરિષ્ઠ સંતો સંપ્રદાયો કદાચ છૂટી ગયા હશે તો અમને મુખ્ય મંદિરના કોઠારી સ્વામી આવ્યા છે, દાતાર બાપુએ સેવકો મોકલ્યા છે, ઘણા બધા આવ્યા છે. આ સનાતન છે એટલે કદાચ શેરનાથ બાપુની ફ્લાઇટ લેટ થઈ છે એટલે નથી આવ્યો. શેરનાથ બાપુનો અત્યારે મેસેજ છે કે એમની ફ્લાઇટ લેટ થઈ છે એટલે અહીંયા નથી પહોંચી શક્યા, પણ આપણી સાથે છે. હવેલી એટલે શરદ બાવા આ જ્યોતિર્નાથ બાપુને આપ ઓળખતા હશો, સનાતનનો મુદ્દો લઈને મીડિયામાં સતત ચાલતા હોય છે. ચાપરડાથી સદાનંદ બાપુ આવ્યા છે. બાપુ ક્યાં ગયા? કે હોય મારું કહેવાનું એટલું છે કે ભાઈ આવેદન પત્ર છે ને જીતુભાઈ આપણે પીડીએફમાં મોકલશું, લાંબુ થાય છે એટલે આ મોકલી દીધું બધાને. મીડિયા વાળાએ જો પીડીએફ તમને ન મળી હોય તો હિમાંશુભાઈ ભૂતનાથમાં બેસે છે, એમના પાસેથી મેળવી લેજો. આ જ આવેદન પત્ર અમે આપી રહ્યા છે. અમારા માટે આમાં દામોદર કુંડ તીર્થ પુરોહિત સંઘ પણ આખો સાથે છે, જેમનું પ્રતિનિધિત્વ ક્યાં ગયા નિર્ભયભાઈ ભાઈ? હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. એમનું જોરદાર તાળીઓથી સ્વાગત કરો. દામોદરના કુંડના પ્રશ્નો પણ અમે બધા લીધા છે.
કદાચ કોઈ છૂટી જાય એવું હોય તો તમે હિમાંશુભાઈ, નિર્ભયભાઈ, અમૃતભાઈ દેસાઈ, મહાદેવગીરી બાપુ આ બધાને મળજો. પ્રશ્નો અમે જોડાવીને સાથે લઈ જ લેશું. સનાતન જીવંત રહેવો જોઈએ, બાકી જાય માય. અને સમય આવી ગયો છે. આ નીચના પેટના કોણ સાથે છે અને કોણ સાથે નથી એ નક્કી કરવાનો સમય આવ્યો છે. એટલે સમય ભલે અત્યારે કાળઝાળ ગરમીનો છે, કાળઝાળ ગરમી પડશે. ગિરનારે કરોડો વર્ષોથી છાયો આપ્યો છે આપણાને. આજે એના માટે તડકામાં ઉભું રહેવું પડે, કાંઈ વાંધો નહીં મિત્રો. અહીંયાથી ગરમી સહન કરતા પેલા સંતો સાથે ચાલશે, એના પછી બાકી બધા ભક્તોએ સાથે જોડાવાનું છે. આ નમ્ર અપીલ છે. એટલે કોઈ આગળ જવું નથી. પેલા મંચ ઉપરથી સંતો ઉતરશે, એના પછી બધી જનતા સાથે ચાલશે. પગે પગે જવાનું છે. જેના પગમાં પ્રોબ્લેમ છે, બીમાર છે, એવા જ સંતો ગાડીમાં આવશે. બાકી બધા હું પગે ચાલવાનો છું. એટલે ધ્યાન રાખજો. અહીંયા જ ઉભા રહ્યો. પેલા સંતોને નીકળવા દો. કાંઈ બોલવું નથી. શાંતિથી તાકાત બતાવો. સનાતનની તાકાત શું છે એ શાંતિથી બતાવજો. જય ગિરનારી. આજના આ કાર્યક્રમમાં ઝંડી બધા સાથે બતાવજો. ભગવાન બધા મીડિયાના મિત્રોનું હું હૃદયથી સ્વાગત કરું છું. બીજા લોકો જે પૈસે છે ને કાઢો કારણ વિના આપડા ગોઠવાઈ ગયા તો બાર વાંધો નહીં. મીડિયાના મિત્રો આવી જાઓ હવે.
Oh,